નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીની જાંક બેઠક પર આજે છેલ્લા દિવસે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે। તે પૂર્વ સંધ્યાએ આપ ભાજપે ભરપૂર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। ગત વખતે જીતેલી બેઠક જાળવી રાખવા ભાજપના મરણિયા પ્રયાસો સામે આપ પાર્ટીએ ડોર ટુ ડોર પૂરજોશમાં પ્રચાર કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહે છે કે ભાજપે ભલે ગઈ વખતે ચૂંટણી જીતી હશે પણ આ વખતે તો આપ જ જીતશે, કારણ રોડ, રસ્તા, પાણી, શિક્ષણના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે। આપે ઘરે જઈ જઈ ગામમાં બિસ્માર રોડ, રસ્તાઓ અને ગામની સમસ્યાઓનો મુદ્દો આપના ઉમેદવારો કાર્યકરોએ ઉઠાવ્યા છે। તો બીજી બાજુ દિલ્હીની કેજરીવાલ સરકારની હાર બાદ ભાજપ પણ ફૂલ ફોર્મમાં હોય આ વખતે પણ ભાજપે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। નર્મદા જિલ્લાની જાંક બેઠક પર સીધો જંગ ભાજપ અને આપ વચ્ચે હોય કાંટાની ટક્કર જોવા મળી રહી છે। જાંક તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની બેઠક બની પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે, ત્યારે જાંક ગામ રાજકીય છાવણીમાં ફેરવાયું છે। એમાંથી તો હવે અમારી જે એ લોકો દિલ્હી સરકાર હતી, કેજરીવાલ સાહેબ, એમની સરકાર હવે ભાંગી પડેલી છે। તો એના હિસાબે અમારા મતદારદાતાઓને કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે। એના હિસાબે અમને 100% અમારી વિજય થવાની છે એવું મતદાતાએ વિચારી લીધું છે। ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાંથી, તો ભાજપ અહીંયા કેવી રીતે જીતશે? ભાજપ તો અહીંયા બહુ મજબૂત છે। આ સીટ પર કોઈ પાર્ટીની હસ્તી નથી કે આ સીટ પર જીતી શકે। મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલાં હતી એમાં પણ ભાજપને બધા લોકોએ જંગી બહુમતીથી જીતાડેલા, પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ પણ। હવે પ્રશ્નો તો બધાના જ છે, રોડ, રસ્તા, પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે। એટલે બધી જ જગ્યાએ એક જ શિક્ષક છે, સાહેબ હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી। તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ, સાહેબની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું। અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળી રહ્યો છે? લોકોનો આવકાર સારો મળ્યો છે, હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને ઉત્સાહ આપે છે કે તમે જીતશો એવી રીતે। અગાઉ ભાજપના બંને જે બેઠકો છે એ ભાજપ પાસે હતી, આ વખતે આપ કેવી રીતે છીનવશે એમની પાસે? આ લોકો કંઈ કામ જ નથી કર્યું એવું કહે છે હરેક જગ્યાએ, તો એ લોકોની કામની નીતિને જોઈને અમને જીતાડશે એવું લાગે છે। કેટલો જીતનો આશાવાદ? જીતનો આશીર્વાદ બધી જ જગ્યાએ અમને 101% લાગે છે। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અમને। કે રોડ રસ્તાના ઠેકાણા નથી। આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે। કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે, તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને। ખાસ તમે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવા જશો? અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે તો ભવિષ્ય છે, બાકી કંઈ નથી। અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મુકાશે, આંગણવાડી મુકાશે, રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી। વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનો વિકાસની જરૂર છે। કોઈ સારા એવા નેતૃત્વ ધરાવે એવા સદસ્ય જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે, કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું એવા કંઈક બધા વિચારસરણીવાળા જો ઉમેદવાર હોય એવાઓને અમે પસંદ કરીને મતદાન કરવાના છીએ।